જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, અત્યારે અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. એટલે અમરેલી ઘણા સમયથી બધા ફૂલ જોશથી કામ ચાલી રહ્યું છે અમરેલીમાં. તો અત્યારે અમે ગાંધીબાગમાં આવ્યા છીએ. અમારે અહીંયા યોગ ક્લાસ ચાલે છે, એટલે અમે અહીંયા સખી સાથના યોગ હોય, યોગ ક્લાસ અમારા પૂરા છે. તો અમરેલીમાં ખૂબ જ સરસ કામગીરી અત્યારે શરૂ છે અને તમે જોઈ રહ્યા છો આ ગાંધીબાગ પણ સરસ બધું ડેકોરેશન ને બધું કરેલું છે. તો આવો હું તમને થોડુંક અહીંયા આવીશું તો ગાંધીબાગ તમને બતાવી દઉં. જો મોસંબીનો રસ બનાવું છું, એક ગ્લાસ સાઈડને આપી દીધો. હવે મારા માટે હેલો મિત્રો, જો અત્યારે હવે કામકાજ કરીને ફ્રી થયા અને આજે છે દિવાસો. કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે એટલે ભક્તિનો માહોલ અને મંદિરોમાં ભાઈ ભક્તોની ભીડ જોવા મળશે મહાદેવના મંદિરોમાં. અને આજે અમે પણ જઈએ છીએ ભણિયાભાઈને દર્શન કરાવવા મંદિરે. અને જો અમારા ભણિયાભાઈ છે ને બહુ ઉતાવળા છે. ક્યાં જવું છે નિત્યા? ટાટા. જે કરવા ક્યાં જવું છે? જે કરવા. જો પાણીની બોટલ પણ એને સાથે લઈ લીધી છે. હાલો હવે અમે જઈએ છીએ જે કરવા. કે તો નિત્ય જે કરવા કે હાલો જાય. હાલો ટાટા. તું એકલો જાશ લીપમાં? ક્યાં છે લીપ? મમ્માને કહી દો ટાટા. જય યોગેશ્વર. રામ રામ. દીદીને નિત્યમ નિત્યમ વગાડવા દે તો. કોઈને નહીં આપે. જો મિત્રો, અત્યારે અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે. મસ્ત મજાનો વરસાદ. ભાઈ વરસાદનો માહોલ તો બધાને ગમે. મારા ભાણિયાભાઈ ને પણ. જો નિત્યમ વરસાદ આવે છે. આકાશે વાદળા જળે ભરેલા, વરસી ઝરમર જાય મેહુલા શાડનારે, મેહુલા શ્રાવણ નારે. ફાઇનલી અમે ઘરે પોગી ગયા છીએ અને અમારા નિત્યમભાઈ જો વિમાન જોવે છે. ક્યાં નીકળ્યું તું વિમાન? ક્યાં વહી ગયું? અત્યારે જો અમરેલીમાં સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને અમે આ બધા છે ને આ બધા યોગ ટ્રેનરો છે. અને અમારા આખા અમરેલી જિલ્લાના યોગ ગુરુ એવા સાગર મહેતા સાહેબનો આજે જન્મદિવસ છે. એટલે અમે એમની ઉજવણી કરવા માટે અમે જો ધારી રોડ છે ને ત્યાં શ્રીજી ફાર્મ છે ને, હા શ્રીજી ફાર્મ છે ને, ત્યાં અમે અત્યારે બધા આવ્યા છીએ અને મસ્ત મજાનું વાતાવરણ છે. ભાઈ જો આ બધા બહેનો છે. આજે અહીંયા અમારે ધારી રોડ ઉપર શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ છે, ત્યાં અમારે લોકોએ શિબિર રાખેલી છે. સાગરભાઈ મહેતા અમારા જિલ્લા કોર્ડિનેટર છે. એમનો આજે બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. એટલે આવા સરસ વાતાવરણની અંદર અમે શિબિર રાખેલી છે. ચાલો હવે અમે જઈએ હોલમાં.
કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણને આપણે જગતગુરુ કીધા છે. જગતગુરુ શા માટે કે એની પાસે બધી કળા છે. નથી રામને કીધા, નથી શિવને કીધા, પણ કૃષ્ણને કીધા કે કૃષ્ણને મહાભારતની વચ્ચે પણ અર્જુનને ઉપદેશ દેતા આવડે છે, બરોબર, એને બચાવતા આવડે છે, કોના માટે એને નિયમ તોડવા એ પણ આવડે છે. હવે મહાસત્તા આપણે ભારત જ્યારે બને તો મહાસત્તાને ચલાવવા માટે વ્યક્તિ પણ પૂરેપૂરા કેપેબલ હોવા જોઈએ. અત્યારે અમેરિકા છે મહાસત્તા છે, અને ટ્રમ્પ ચલાવે તો ત્યારે બધું યુદ્ધ કરાવે. તો એની જગ્યાએ જો ભારત બને તો ભારતનો હેતુ છે વસુધૈવ કુટુંબકમ, બરોબર. હવે આપણા જ પરિવારો આપણે આજુબાજુમાં બોલતા ન હોય, ભાઈ ભાઈ બોલતા ન હોય, બરોબર, તો એ પોસિબલ નથી. એટલે યોગમાં આવીએ છીએ તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાનું પાલન થાય. અને કોઈ એટલો બધો મોટો વ્યક્તિ પણ નથી કે જેટલું તમે મને બધા માન આપો છો, બરોબર. તો એના માટે ખાસ તમારું થેન્ક યુ. અને તમે ડેઈલી યોગ કરો, યોગ સાથે જોડાઓ, તમારી અંતર ચેતનાને તમે ઉપર લાવો, તમારા મનને ઉદ્ધવગામી કરો અને વધુમાં વધુ જીવો, બરોબર. અમુકને તો હું જોઉં છું કે દિવસે દિવસે યુવાન થતા છે, બરોબર. અમને બધા કહેતા હોય કે તમારા ક્લાસમાં યુવાન લોકો કેમ નથી આવતા. અમે કીધું તમારા ક્લાસમાં જે આવે ને તમે યુવાન બનાવી દઈએ. અને વધુમાં વધુ લોકો સાથે આપણે જોડાઈ સેવા કરીએ. સરકાર અત્યારે આપણી સાથે જે કામ સવારે સમય ફરે, પણ આપણે જેટલા લોકોને જોડેલા હોય એ લોકો આપણી સાથે જોડાયેલા રહે. અને દરેક આપણા જે ક્લાસ ચાલે છે ને એ યોગ બોર્ડની એક બેનર છે, પણ ખાસ વ્યક્તિને સાથે ચાલતો હોય છે. એનો સ્વભાવ, એની કઈ રીતનું એનું વર્તન છે, બરોબર, એ લોકોને કેવા હેતુથી કરાવે છે. વર્ષો પહેલા પતંજલિના ક્લાસ ચાલતા, બરોબર. તો પતંજલિમાં શું હતું કે નિસ્વાર્થ ભાવે બધાને ભેગા કરતા, નિઃશુલ્ક કક્ષા ચલાવતા. હવે સરકાર છે તો સરકાર થોડું નોર્મલ માનદ વેતન આપે છે, પણ મેઇન હેતુ છે બધાનો નિસ્વાર્થપણે સેવા કરવાની. જે પ્રયત્ન છે, જે મહેનત છે અને જે લગન છે એ આપણે બધાએ આત્મસાત કરવાની જરૂર છે. એટલે કંઈક કરવું છે તો એની પાછળ મળ્યા રહેવું પડશે. બધી જગ્યાએ તમારે હળસ તો આવવાના જ છે, વિઘ્નો તો આવવાના જ છે. આસપાસ સરકમસ્ટન્સીસ બધા પરિસ્થિતિ તમારી અનુકૂળ ક્યારેય નહીં હોય. કોઈ પણ કાર્ય કરતો અગર આપણા ઘરમાં કોઈ મહેમાનને આપણે જમવાનું મોતરું દઈએ છીએ 5 જણાને, તો બી એ કંઈ ઇઝીલી નથી થતું. આપણે ધારીએ એવું બધું જ નથી થતું. મહેમાન વહેલા મોડા આવે, કંઈક વાનગી બનાવી હોય કદાચ, અને અત્યારે એન્ડ ટાઈમ ઉપર એના રેસીપીમાં કંઈ ગડબડ તો થઈ જાય, જેવો ટેસ્ટ જોતો એવો ન આવે, અથવા કંઈક બીજું બહારથી લાવવાનું નથી કે ત્યારે મળે નહીં, આવું કંઈ પણ થઈ શકે છે. તો એ સમય દરમિયાન તમારામાં ક્ષમતા કેવી રહે છે, એ તમે તમારા જીવનમાં યોગને કેટલા આત્મસાત કર્યા ને એ બતાવે. એટલે આજના શુભોત્સવ તો બધું ભાષણ નહીં આપીએ, પણ આપણે જેને માટે થઈને અત્યારે ભેગા થયા છીએ એમના જીવનમાંથી આપણે સંદેશ લઈએ. મોટો પરિવાર હોય કે નાનો પરિવાર હોય, બરોબર, મતભેદ તો હોવાના. કારણ કે તમારા વિચાર અલગ, મારા વિચાર અલગ, તમારો પર્સપેક્ટિવ, તમારો વ્યૂ, દ્રષ્ટિકોણ અલગ છે, મારો વ્યૂ અલગ છે, બધું જ અલગ છે. એક માતાના 2 સંતાનો હોય, એક જ ઉદરમાં રહેલા, છતાંય એના વિચારો જે અલગ છે. તો આપણે તો બધા સાવ અલગ અલગ માટીમાંથી આવેલા છીએ. આપણા બધાના વિચારો અલગ હોવાના છે, આપણી બધાની ભાવનાઓ અલગ હોવાની છે. તો મતભેદો હશે, પણ આ મતભેદોને ક્યારેય મનભેદ થવા નથી દેવાનો, એ આપણી જવાબદારી. એ શીખવાનું કે એમની પાસે સિચ્યુએશન કોઈ પણ હોય, કોઈ માટે ક્યારેય મેળ નહીં રાખે. વાત હોય તો વાત કરી અને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, પણ ઘણી વખત વાત ચર્ચા છે ને એને અલગ રૂપ આપી દે છે. એટલે ક્યારેક ચર્ચા ન કરવી ને એ પણ એ પ્રશ્નનું સોલ્યુશન હોય છે. તો આપણે એ પણ એની પાસેથી શીખવા જોઈએ. ઘણી વસ્તુઓની ચર્ચા જ વ્યર્થ હોય છે, એની પર ચર્ચા ન કરો તો એ આપણે સોલ્વ થઈ જતું હોય છે. આપણે આ બધું યોગના રસ્તામાં એની પાસેથી શીખતા જવાનું છે કે વ્યર્થ ચર્ચાઓને વાતચીત થાય છે કે લાઈટલી લો. બધી જ વસ્તુને વ્યક્તિગત લેવાની કોઈ જરૂર હોતી જ નથી. જ્યારે સામૂહિક વાત થતી હોય ત્યારે સામાજિક જ હોય, એ વ્યક્તિગત હોતી જ નથી. આ જ સાચા યોગના રસ્તે ચાલનારા વ્યક્તિઓની ઓળખાણ હોય છે કે બધાને સાથે લઈને ચાલવાનું, બધાની સાથે એટેચ થઈને રહેવાનું, છતાં પણ કોઈનું કંઈ પણ આટલું અમથું પણ નબળું હોય તો એને પોતાના દિલ ઉપર લગાવવાનું નહીં, મોટું મન રાખી અને બધા જ આપણા પોતાના છે એ વિચારીને આગળ ચાલ્યા. ફરી એકવાર સાગરભાઈને
ખૂબ ખૂબ અભિનંદન. તમારો આગળનો જે સમય છે એ પણ ખૂબ સારી રીતે પસાર થાય. તમારા જીવનના હરેક જે પણ આદર્શો હોય એ બધા જ મુશ્કેલીઓ હોય નાની મોટી કાંઈ હોય બધી દૂર થાય. ઈશ્વર તમને ખૂબ પ્રગતિ કરાવે. તમારું સ્વાસ્થ્ય હંમેશા આવી રીતે તંદુરસ્ત અને તમારું દાંપત્ય જીવન છે એ હરેક પ્રકારની સુખ સંપત્તિ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર બને એવી મારી અને અમારા બધા પૂરા પરિવાર વતી પપ્પા વતી પણ તમને શુભકામનાઓ. તો આપણે ફંક્શનમાંથી ઘરે પહોંચી ગયા છીએ અને જો ભાણિયાભાઈને હું નહોતી લઈ ગયા હારે, નકર હું ગમે ત્યાં બહાર જાઉં ને તો મારે હારે જ હોય, પણ આજે વરસાદ આવતો હતો ને એટલે હું નહોતી લઈ ગઈ. એટલે જોઈએ આપણે ભાણિયાભાઈના રિએક્શન શું. નિત્યા ક્યાં ગયો? નિત્યા દીદીને ભાળી ગયો, નહીં તારી છે ને ભેટી જાય મને. જો ભાણિયાભાઈને લઈને હું નીચે આવીશું અને આમ જો ભાણિયાભાઈ જો. એ ભાઈ એમાં શું છે નિત્યમ આમાં શું છે? હે દૂધ જ છે? વાહ મારો દીકરો વાહ. હું કહું કે આ કોની સામું જોવે છે? હું કહું આ એક ધારો કોની સામું જોવે છે? તમને ભાળી ગયો. મામા કે મામા નહીં, દૂરથી સલામ. જો ઓલા કેનમાં શું છે પૂછો તો? કેનમાં શું છે રાજુભાઈ? ઓલા કેનમાં શું છે એમ પૂછો તો? અરે ભાણિયાભાઈ રોડે લઈને આવીશું. ક્યાં છે ટ્રેક્ટર? એને ટ્રેક્ટર અતિશય વાલું છે. ક્યાં છે નિત્યમ ટ્રેક્ટર? હે ક્યાં છે? તાર બેસવું છે? હે જો તાર બેસવું છે? હે બેસવું છે? ટ્રેક્ટર એને બહુ ગમે. હાલ બેસાડ છે ને. દૂધ બહુ વાલું એટલે અત્યારે ઘડીક નીચે લઈને આવીએ ને તો કેટલા દૂધ વાળા આવે ને બધાની વાહે દોડે. દૂધ એમ કરે. હા હા દૂધ જ છે. હે 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 આપી દો અંકલને, આપી દો. આપણી ઘરે લાડ બધું છે હો. આપી દો નિત્યમ, આપી દો બેટા, આપી દો. નિત્યમ એવું ન કરે, આપી દો બેટા. આપી દો નિત્યમ, આપી દો. લઈ લો તેને બા. નિત્યમ દીદી હંતાઈ ગઈ, ગોતવા જતો. દીદી હંતાઈ ગઈ જો. ક્યાં ગઈ? જો આવો રહ્યો અમારો દિવસ. બસ અત્યારે થોડીક વાર ભાણિયાભાઈ સાથે અહીંયા નીચે રમશું, ભાણિયાભાઈને રમાડશું, પછી ઘરે જઈને નાઈ ધોઈને પછી સુઈ જાઉં. કા નિત્યમ? જો એને દૂધ બહુ વાલું ને અત્યારે છે ને બહુ બધી દૂધવાળાની ગાડી આવે એટલે બધા દૂધવાળા છે ને અમારા ભાણિયાભાઈને ઓળખવા મળ્યા. આમ જો છે ને ઓલું
પ્રેશર પડી ગયું ને આવડું આ કેન એટલે હાલ હા ચાલો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી